મોટા ઉકાળે ભરૂચ અંકલેશ્વર ટ્વિન્સ સિટીના નામે શરૂ કરેલી સિટી બસ સેવા ઠપ થઈ ગઈ છે. ભરૂચ અંકલેશ્વરની ટ્વિન્સ સિટી તરીકે વિકસાવવા માટે મોટા ઉપાડે નર્મદા મૈયા બ્રિજ શરૂ થયા બાદ ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવા શરૂ કરાઈ હતી. ભરૂચ અને અંકલેશ્વર ડેપો પરથી ગત 23 જુલાઈ 2021ના રોજ ભરૂચ અંકલેશ્વર ટ્વિન્સ સિટીના બીજા આયામ રૂપે અંતે બંને શહેરના નાગરિકોના આતુરતાના અંત સાથે જીએસઆરટીસી દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દર અડધા કલાકે બંને શહેરો વચ્ચે બસ દોડશે. નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ સિટી બસ સેવા પ્રારંભ થયો છે. ભરૂચ અંકલેશ્વર સિટી બસ સેવામાં અંકલેશ્વર મુસાફરો સૌથી વધુ લાભ લીધો છે. દિવસ ભરૂચ અને અંકલેશ્વર મળી 40 ટ્રીપનું સંચાલન હાથ કરવામાં આવી રહ્યું છે. જો કે નર્મદા મૈયા બ્રિજ ઉપર માંડ 4 મહિના સિટી બસ સેવા ચાલ્યા બાદ બંધ થઈ ગઈ હતી. સરકારના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનો ઉપર પ્રતિબંધના જાહેરનામા સાથે બસ સેવા 2022માં ઠપ થઈ ગઈ હતી ને ગત 2023માં પુનઃ માત્ર એસટી બસ સેવાને નર્મદા મૈયા પર પસાર થવાની મંજૂરી મળતા ચાલુ કરાઈ હતી. જો કે તે પણ માંડ 5 મહિને 2 બસો 4 જેટલી ટ્રીપો શરૂ કરાઈ હતી. પણ ચોમાસા દરમિયાન ભરૂચ અંકલેશ્વર વચ્ચે બસના અકસ્માત વધતા પૂર્ણ સિટી બસ સેવાને બ્રેક લાગી ગઈ હતી, જે આજ દિન સુધી શરૂ થઈ શકી નથી. આજે પણ જિલ્લા બહારની બસો દોડી રહી છે, પણ એસટી બસની સિટી બસ સેવા ચાલિત નથી. માત્ર ₹7 મુસાફરી કરતા મુસાફરો જો આ બસોમાં આવે તો ડબલ ભાડું આપવા પડે છે. તો ભરૂચ અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા મુસાફરો અને રહીશો દ્વારા પુનઃ બસ સેવા શરૂ કરવામાં માંગ કરી રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવા ચાલતી હતી, પણ ચોમાસા સમયે અકસ્માતનો વધારો થતાં બંધ કરી દેવામાં આવી છે. ભરૂચ ડેપો પરથી 1 થી અંકલેશ્વર ડેપો પરથી 1 મળી 2 બસો ટ્રીપ લગાવી હતી, જે હાલ બંધ છે. પુનઃ શરૂ કરવા માટે વિભાગમાં પત્ર લખી માંગ કરી છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચે બસ સેવા શરૂ થવી જોઈએ એમ રોજ અપડાઉન કરી રહ્યા છે. પહેલા સિટી બસ સેવાનો લાભ લેતા હતા, પણ અચાનક બંધ કરી દેવામાં આવી છે, જે ચાલુ થઈ નથી. નોકરીઓ પર આવાગમન કરતા હવા રિક્ષા તેમજ અન્ય ખાનગી વાહનો મોડું પડે છે, ત્યારે માંડ શરૂ કરેલી સિટી બસ સેવા બંધ થઈ જતા હાડમારી વેઠવી પડી રહી છે. ખરેખર સિટી બસ સેવા પુનઃ શરૂ કરવી જોઈએ. જેબી ગાય ડેપો મેનેજર અંકલેશ્વર. અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઇન્ટરસિટી સેવા અગાઉ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે સુધી ચાલુ હતી. હવે જે તે સમયે નર્મદા મૈયા બ્રિજ ઉપર અને જે અકસ્માતો વધવાના કારણે કંટ્રોલ કરેલી હતી, જે હાલ પણ બંધ છે. આમાં હાલ અમારા બી પ્રયત્ન એવા છે કે જે સેવા બંધ છે એ ટૂંક સમયમાં શરૂ કરીશું. એમાં ભરૂચ અને અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે અમારી એક ગાડી ચાલતી હતી ને એ રીતે જ એક ભરૂચ ડેપોની પણ ચાલતી હતી. એટલે ઉપર અમે રજૂઆત કરી અને ફરી બસ ચાલુ થાય એવા અમારો પ્રયાસો છે. શેડ્યુલમાં રેગ્યુલર આ બસ છે ખરી અત્યારે? હા, એટલે શેડ્યુલમાં છે, પણ હાલ જ્યાંથી બંધ હતી ત્યાંથી કંટ્રોલ જ છે. પણ સામે ગાડી અમારી જે ભરૂચની બી ચાલુ થાય તો બંનેને અમારે પેરેલલ ચાલે એમ.